ગુજરાતમાં વ્યાજખોરોના આતંકથી હવે માત્ર સામાન્ય નાગરિકો નહીં પરંતુ સત્તા પક્ષના નેતાઓના પરિવારજનો પણ સુરક્ષિત નથી રહ્યા। અમરેલી જિલ્લામાં બનેલી એક ગંભીર ઘટનાએ રાજ્યના કાયદા અને વ્યવસ્થા અને પોલીસ તંત્ર પર મોટો પ્રશ્નચિહ્ન ઊભો કર્યો છે। સાવરકુંડલાના જાણીતા ઉદ્યોગપતિ અને ભાજપના અમરેલી જિલ્લાના ઉપાધ્યક્ષના દીકરાએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરવાની વાત લખેલી નોટ મૂકી ઘરેથી નીકળી જતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે। આ ઘટના એ સાબિત કરે છે કે જો સત્તા પક્ષના નેતાઓના દીકરા પણ વ્યાજખોરોના આતંકથી બચી શકતા નથી તો સામાન્ય નાગરિકોની હાલત શું હશે। આવો વિગતે વાત કરીએ આ ગંભીર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં રહેતા ભાજપના અમરેલી જિલ્લાના ઉપાધ્યક્ષ અને જાણીતા ઉદ્યોગપતિ સુરેશ પાનસેરિયાના દીકરા રવિ પાનસેરિયા વ્યાજખોરોના ત્રાસનો ભોગ બન્યા છે। પોલીસ ફરિયાદ મુજબ રવિ પાનસેરિયાએ દીક્ષિત પટેલ સહિત 16 વ્યાજખોરો પાસેથી રૂપિયા 11 કરોડ 25 લાખ વ્યાજે લીધા હતા। રવિ પાનસેરિયાએ અત્યાર સુધીમાં વ્યાજખોરોને મોટી રકમ ચૂકવી હોવાનું સામે આવ્યું છે, જેમાં 4 કરોડ 90 લાખ રૂપિયાની મિલકત અને 3 કરોડ 38 લાખ રૂપિયા આરટીજીએસ મારફતે ચૂકવ્યા હોવા છતાં હજુ પણ બાકી રકમ માટે વ્યાજખોરો દ્વારા 15 કરોડ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી। વ્યાજખોરોની સતત ધમકીઓ, હેરાનગતિ અને માનસિક દબાણથી કંટાળીને રવિ પાનસેરિયાએ એક વિડીયો બનાવી અને સુસાઇડ નોટ લખી ગઈકાલે ઘર છોડી નીકળી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે। તેમણે વિડીયોમાં શું કહ્યું હતું તે સાંભળો। અને પપ્પા, હું થાકી ગયો છું, આ લોકોને બધાને વ્યાજ દઈ દઈને 11 કરોડ રૂપિયા, 10.5 11 કરોડ રૂપિયા વ્યાજ આપી દીધું, છતાં કે આ રીતે આ લોકો ટોર્ચર કરે છે। કંઈ બહુ ઓછું ટોર્ચર નથી કરતા। એમના વાઈફના ફોન આવે, એમનો માણસ છે કિરણ સુથાર, દીક્ષિતભાઈનો માણસ, ને આ ઉત્તમભાઈનો એનો માણસ છે કિરણ સુથાર, એ બી ધમકીઓ આપે, એ બી ગાળો આપે। એને ઓફિસે આવીને કે હું આમ કરીશ તેમ કરીશ। એકવાર તો ન્યૂઝવાળાને લઈને આવ્યા હતા, ન્યૂઝમાં બધી જગ્યાએ ખાલી ખોટું આપણું નામ ખરાબ કર્યું। આ બધું પપ્પા હવે સહન નથી થતું પપ્પા। હવે હકીકત હું જે કરું છું ને પપ્પા, એ હું મજબૂરીના લીધે કરું છું પપ્પા। દીકરો ગુમ થયા બાદ તેના પિતા સુરેશ પાનસેરિયાએ મીડિયા સામે ભાવુક નિવેદન આપ્યું છે। સાંભળો તેમણે શું કહ્યું। સુરેશ પાનસુરિયા મારું નામ છે। સાવરકુંડલા ખાતે મારો દીકરો આ 2 દિવસ પહેલા આવ્યો હતો। ઘરેથી રાતે 11 વાગે નીકળ્યો તો ગુરુ આશ્રમે અને માતાજીને માટે પગે લાગવા જાવ છે એવું કહે, પણ એ રવિ ઘણા ટાઈમથી ટ્રેસમાં રહેતો હતો અને જે વડોદરા ખાતે જે 2-3 જણા પાસે તેને ફાઇનાન્સ લીધું હતું। ફાઇનાન્સ તો લગભગ બધા ડેવલપરો લેતા જ હોય છે જરૂર પડે ત્યારે ધંધા માટે, પણ આ જે નીટકાન બન્યું હતું જય જલારામ સ્કૂલ ગોધરા, એના જે જામીન ઉપર જે છે દીક્ષિતભાઈ, એ અને એની સાથેના 15-17 જણા જે અલગ અલગ રવિ મારી પાસે છે એની જે નોટને લખી ગયો છે એની અંદર બધા નામનો ઉલ્લેખ છે બધો, એની પાસેથી અલગ અલગ બધા સાથે મળીને 11 કરોડ રૂપિયા જેવી રકમ આપી હતી। એની સામે રવિ એને કંઈક 4 કરોડ ને 90 લાખ રૂપિયાની મિલકત દસ્તાવેજ કરીને પોઝેશન આપ્યું હતું અને 3 કરોડ 38 લાખ રૂપિયા જેવું એને એના જે અલગ અલગ એકાઉન્ટમાંથી આવેલા પૈસા હતા એમાં આરટીજીએસથી આપેલા હતા। મને મારા દીકરાએ કાલે આવ્યો વડોદરા નાનો, એણે કીધું પપ્પા રવિભાઈ લગભગ 2-3 મહિના પહેલા ગોધરા પણ ગયો હતો। એટલે આ લોકો અલગ અલગ જગ્યાએ બોલાવીને એને ટોર્ચર કરતા હતા। ગોધરા પણ એને 2 વખત બોલાવ્યો હતો, એ મને બધી ગઈકાલે ખબર પડી અને સાવરકુંડલા એલસીબી અમરેલી જિલ્લાની એસપી સહિતની આખી ટીમ કામે લાગેલી છે અને મને વિશ્વાસ છે કે આ લોકો એકાદ દિવસમાં રવિને ગમે ત્યાંથી પહોંચશે। એના મોબાઈલ સ્વિચ ઓફ આવે છે અને બીજું આ લોકો જે પ્રમાણે એને ધાકધમકી આપતા હતા એટલે અમને થોડોક ચિંતા વધારે રહી છે, પણ મને મારી અમરેલી જિલ્લાની પોલીસ ઉપર સંપૂર્ણ ભરોસો છે કે એ રવિને ગમે ત્યાંથી ગોતી લેશે, એના ફોન ટ્રેસ કરશે, એના અલગ અલગ નંબર મેં હતા એ બધા આપેલા છે અને પૂરો સહકાર મળી રહ્યો છે। દસ્તાવેજ કરાવી લીધા છે ને કેટલી માંગણી કરી છે? એને દસ્તાવેજ 4 કરોડ ને 90 લાખ રૂપિયાના ફ્લેટના અને કોમર્શિયલના દસ્તાવેજ કરાવી લીધા છે અલગ અલગ એના નામના બધાના। એ સિવાય 3 ને 38 અને આપણે આરટીજીએસ તેના એકાઉન્ટમાં રવિ આપેલા છે અને હું જાણું ત્યાં સુધી મને નાનો ભાઈ કહેતો હતો કે અત્યારે જે એને ટોર્ચર કરતા હતા એને 15, 16, 17 કરોડ રૂપિયા હજી અમારે લેવાના નીકળે છે એવું કહીને એને રાત દિવસ પરેશાન કરતા હતા। અને એમાં એ ઘણો મેં 1-2 વખત પૂછ્યું બેટા, મેં કીધું આવું કાંઈ હોય તો મને કે ના પપ્પા એ કે બધું ચાલે છે। જ્યારે સાબરમતી જેલની અંદર નીટકોન વાળા જે ભાઈ દીક્ષિતભાઈ હતા જ્યારે લોકઅપમાં સીબીઆઈમાં, ત્યારે પણ રવિને અહીંયા બોલાવ્યો હતો। સાબરમતી જેલની અંદરથી પણ વિડીયો કોલના માધ્યમથી રવિ પાસે પઠાણી ઉઘરાણી કરતા હતા અને જ્યારે એ લોકઅપમાં હતા ત્યારે એના વાઈફ, એનો દીકરો પણ ઓફિસે આવીને અલગ અલગ ટોર્ચર કરીને વ્યાજની માંગણી કરતા હતા। એ ઘરનું ગોલ્ડ અમને પૂછા કાંઈ અમારી જાણબાર બી ગોલ્ડ લોન કરીને એને અલગ અનેક વખત વ્યાજ આપેલું છે ને એ બધું અમારી પાસે વિડીયો ઓડિયો બધા બહુ વ્યવસ્થિત પ્રૂફ છે
અને એ ઓડિયો બી મેં સાહેબને આજે સંભળાવ્યો હતો, એસપી સાહેબને. ત્યારે એમને ખબર પડી કે ખરેખર આખી ઘટના ગંભીર છે અને વ્યાજનું જ છે અને આ લોકો એટલા બધા આના સિવાયના પીડિત છે કે કદાચ જો બાનાખત આ બધી જે મેટર છે એ બહાર આવશે તો આના પીડિત વડોદરા શહેરની અંદર ગણાય છે. અને 11 કરોડ આપ્યાની સામે લગભગ 70 કરોડના 70-75 મિલકતના એને બાનાખત કરાવી લીધા હતા. એટલે આ જે રવિ જ્યારે આવે ને ત્યારે અમને પાકી પ્રોપર ખબર પડે. અમારે અત્યારે એક જ છે કે પહેલા અમારા દીકરાને ગમે ત્યાંથી આ લોકો હાજર કરે. અમે રાત દિવસ અત્યારે બધા અલગ અલગ સ્થાનો ઉપર બધી ગોતીએ છીએ. એ આવી જાય ત્યારે આના કરતા જે વિશેષ હકીકત હશે એ રવિ બધાને જાણ થશે આપણને. રાત્રે નહીં વયો ગયો એટલે કોઈ લઈ ગયો હોય એવી શંકા તમને લાગે છે? ના, બની શકે, પણ રાતના 11 વાગ્યા તો એ મારા કાકાના દીકરોની ઘરે આવીને સૂતા. પછી મારા મમ્મી પપ્પા અહીંયા હતા, પૂનમ આવતી એટલે દર પૂનમ અહીંયા આવતા હોય છે, હું પણ આવતો હોઉં છું. તો એ લગભગ 12:15 આજુબાજુ ઘરેથી નીકળ્યો. સીસીટીવી કેમેરામાં 2 કેમેરામાં દેખાય છે, બરાબર. એટલે એ ચિંતાનો વિષય ખરો. બાકી અત્યાર સુધીમાં અમારે સાથે આવું ક્યારે બને? અમારા ઘણા લોકોના ફાઇનાન્સ લીધેલા, બધા સહકાર આપે છે. વડોદરાની અંદર અમારો એટલો બધો મોટો બિઝનેસ છે તો અમારે જરૂર પડતી ત્યારે અમે અલગ અલગ લોકો પાસેથી ફાઇનાન્સ લેતા જ હોય છે. જેવી રીતે બેન્કિંગનું લેતા હોય એ રીતે પ્રાઇવેટ ફાઇનાન્સ લેતા હોય. પણ બધા અત્યારે નબળો સમય છે, બુકિંગ ઓછા છે, બધા સાથ સહકાર આપે છે. કોઈ એમને એવું પ્રેશરાઇઝ નથી. આ જે ટીમ છે 15-17 જણાનો, અમને ખબર છે, અમારા નાના ભાઈને ખબર છે કે રવિ પર આ લોકો બહુ પ્રેશર કરતા હતા. ત્યારે જ આ મારા દીકરા એવું પગલું કર્યું. બાકી કોઈ દિવસ આ કોઈને ઓફિસે કોઈ દિવસ નબળો જવાબ એને નથી આપ્યો ક્યારેય. હા, વિડીયો બી એને બનાવ્યો છે મને કે પપ્પા હું અત્યાર સુધી નહોતો કરતો પણ હવે એટલો અસહ્ય ત્રાસેલો છું ને કે તમે એની વાત જવા દો. એવો વિડીયો બી મારામાં એને નાખેલો છે. આ ચકચારી ઘટના બાદ અમરેલી જિલ્લામાં ભય અને ચિંતા ફેલાઈ ગઈ છે. પોલીસ તંત્ર વ્યાજખોરી સામે કાર્યવાહી કરે છે તેવી વાતો તો કરવામાં આવે છે, પરંતુ આવી ઘટના એ સાબિત કરે છે કે વ્યાજખોરો હજુ સુધી પણ બેફામ રીતે કામ કરી રહ્યા છે. પરિવારનું કહેવું છે કે સીસીટીવી ફૂટેજમાં રવિ પાનસેરિયા સ્વેચ્છાએ ઘરેથી નીકળતા દેખાઈ રહ્યા છે, તેથી અપહરણની શંકા હાલ નથી. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે તેઓ હાલ ક્યાં છે અને કઈ હાલતમાં છે. પોલીસ તપાસ કરી રહી હોવાનો દાવો કરે છે, પરંતુ હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. ઉલ્લેખનીય વાત એ છે કે જ્યારે સત્તાપક્ષના નેતાના દીકરાની સાથે આ રીતે વ્યાજખોરોનો ત્રાસ થાય છે ત્યારે સામાન્ય નાગરિકોની સ્થિતિ કેટલી ભયાનક હશે તે વિચારવું પડે. વ્યાજખોરી સામે રાજ્ય સરકાર અને પોલીસ તંત્રની ઝુંબેશ કેટલી અસરકારક છે? શું આ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી થશે? અને સૌથી મહત્વનું, રવિ પાનસેરિયા સલામત પરત ફરશે કે નહીં? આ તમામ પ્રશ્નોના જવાબ આવનારા સમયમાં આવશે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો. આવા વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે. નમસ્કાર.